હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા આગળ સબ્જેક્ટ ઇલેક્ટિવમાં સૂર્ય તથા તેના બાહ્ય સ્તરોનું બંધારણ આપણે સમજીશું. આગળ જોઈ ગયા એ પ્રમાણે આપણે સૂર્યની બંધારણની અંદર થોડી બેઝિક માહિતી આપણે આગળ જોઈ હતી કે જેના અંદર આપણે સૂર્યનું આંતરિક બંધારણ, બાહ્ય બંધારણ એવી થોડી બેઝિક માહિતી લીધી હતી. આને આપણે તમારે કોઈ જે શોર્ટ ક્વેશ્ચન કોઈ પૂછાય છે તે પ્રમાણે આપણે અહીંયા આગળ આપણે કઈ કઈ રીતની વસ્તુઓ આવશે આપણે જોઈશું. તો જુઓ, પહેલા શું કહે છે કે સૂર્ય અને તેના બાહ્ય સ્તરોના બંધારણની અંદર પહેલા કહે છે કે સૂર્યના ફોટોસ્ફિયર વિકિરણના સતત વર્ણપટ પર પારજાંબલી વિભાગથી માંડીને પારદર્શક સુધીના પથરાયેલા હજારો ફ્રેનહોફર રેખાઓ, આ તમને સમજાવ્યું તો આગળના લેક્ચરમાં કે ફ્રેનહોફર રેખાઓ શું હોય છે. ફ્રેનહોફર રેખાઓના અભ્યાસ વડે સૂર્ય અને બાહ્ય આવરણોમાં રહેલા તત્વોની જાણકારી મેળવી શકાય છે. આશરે 22,000 કેટલા 22,000 ફ્રેનહોફર રેખાઓમાંથી હજુ સુધીમાં 1200 કે 1300 રેખાઓનું પૃથ્થકરણ કરી શકાયું છે. ટોટલ કેટલી છે? 22,000 છે. એમાંથી 1200 કે 1300 રેખાઓનું પૃથ્થકરણ થઈ શક્યું છે. બીજા નંબરમાં છે તો અહીંયા આગળ સૂર્યના વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે. કેટલું છે હાઇડ્રોજનનું પ્રમાણ? આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. સૂર્યના બંધારણમાં હાઇડ્રોજનનું પ્રમાણ છે 81.76% છે. સૂર્યના બંધારણમાં, પૃથ્વીની વાત કરતા નથી. બીજા નંબરમાં છે બીજું તત્વ હિલિયમ છે. કયું તત્વ? બીજું તત્વ હિલિયમ છે. તેનું કદ પ્રમાણ કેટલું છે? 18.17% છે હિલિયમનું તત્વ. ત્રીજા નંબરમાં જુઓ, હાઇડ્રોજનથી સીસા સુધીના તત્વોની હાજરી નોંધી શકાય છે. આમાંના ઘણા ખરાનું પ્રમાણ ઘણું ઓછું છે. લિથિયમ, રૂબિડિયમ, ઇન્ડિયમની હાજરી સૂર્યકરંગોમાં નોંધાય છે. લિથિયમ, રૂબિડિયમ અને ઇન્ડિયમ આ શેમાં જોવા મળે છે? સૂર્યકલંકોમાં જોવા મળે છે. પછી જુઓ, ચોથા નંબરમાં આર્ગોન, કેડમિયમ, ગોલ્ડ અને થોરિયમ. આર્ગોન, કેડમિયમ, ગોલ્ડ અને થોરિયમ માંથી મળતા એક જ તરંગલંબાઈ વાળા વિકિરણો નોંધવામાં આવેલ છે. તરંગલંબાઈ કેટલી છે? એક જ છે. એક જ તરંગલંબાઈ વાળા વિકિરણો આ પ્રકારે નોંધાયેલા છે. પછી જુઓ, ટર્બિયમ, અર્બિયમ અને ટેન્ટલમ ની હાજરી શંકાસ્પદ છે કે હજી છે કે નથી તેની હાજરી શંકાસ્પદ છે. આશરે 20 જેટલા બીજા તત્વો કાં તો ગેરહાજર છે અથવા તો તેઓ નોંધી શકાયા નથી. આ ઉપરાંત આપણે જે હવે અહીંયા આગળ જે કોષ્ટક રજૂ કરીશું એના સિવાય, કોષ્ટક સિવાય બહુ સૂક્ષ્મ પ્રમાણમાં સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, મોબાઇલ, નિકલ પણ મળી આવે છે. તમે આ પ્રકારના સૂર્ય બંધારણની અંદર જે તત્વો રહેલા છે એ તમે આ રીતે જોઈ શકો છો. આપણે હવે અગાઉ કોષ્ટક જોઈએ. કોષ્ટક જોયા પછી આપણે એના અંદર જોઈએ કે કયા કયા તત્વો એના અંદર રહેલા છે. દેખો, અહીંયા તત્વ છે. તત્વ કદની અંદર છે અને એનું દળ કેટલું છે? કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ કોલમની અંદર. અને અહીંયા કદમાં આપણે તત્વ લીધું છે. તો પહેલા નંબરનું જે તત્વ છે એનું કદ કેટલું છે? તો 81.760 અને એનું દળ છે 1200 મિલીગ્રામ બાય સેન્ટીમીટર ઇન્ટુ કોલમ જેટલું છે. હિલિયમનું જે કદ છે ટકાવારીમાં તે 18.170% છે અને 1000 દળ છે. પછી કાર્બન લો તો 0.03, 003 અને 0.5 એનું દળ. નાઇટ્રોજનનું જે પ્રમાણ છે કદનું એ 0.1 છે અને એનું દળ છે 2. એવી રીતે ઓક્સિજન જે છે એનું ટકાવારીમાં પ્રમાણ છે 0.03% અને છે કદ 10. સોડિયમ છે 0.0003 અને 0.1 એનું દળ છે. મેગ્નેશિયમ છે એનું છે 0.02 અને એનું દળ 10 છે. એલ્યુમિનિયમની ટકાવારી પ્રમાણ છે 0.0002 અને અહીંયા આગળ 0.1.
સિલિકોન જે છે એનું 0.0006 અને એનું દળ છે 3 જેટલું છે. આર્યન જે છે એનું 0.0008 અને 0.6 એનું દળ છે. કોપરની અંદર 0.502 છે અને અહીંયા 0.002 છે કોપરનું દળ અને ત્યાં આગળ એનું ટકાવારીનું પ્રમાણ છે 0.50002 અને ઝીંકનું જે છે એ 0.0003 અને એનું દળ છે તમારે 0.3. આ છે આપણે ઓબ્ઝર્વેશન ટેબલ જે આપણું જે છે આપણે સૂર્યની અંદર રહેલા જે તત્વો છે એનું કેટલા પ્રમાણમાં રહેલા તત્વો છે તથા એનું દળ કેટલા પ્રકારની અંદર એનું જોવા મળે છે મિલીગ્રામની અંદર તત્વની અંદર. તો આના આગળ આપણે જોઈએ હવે દેખો સૂર્યના અભ્યાસ માટે આપણે જે આપણે આંતરિક બંધારણ અને બાહ્ય બંધારણની આપણે જો વાત કરીએ તો આપણે કઈ રીતનો આપણે કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ કે જેના કારણે આપણને બાહ્ય બંધારણની અંદર આપણે એની માહિતી મેળવી શકીએ છીએ. તો એવા ઉપકરણો અહીંયા આગળ વિકસાવવામાં આવેલા હતા એ ટાઈમની અંદર કે જે પ્રમાણે એની તત્વોની સંખ્યા મળી કે આ પ્રકારના તત્વો હોઈ શકે અંદર. તો અહીંયા આગળ જુઓ એક સાધન છે કે સૂર્ય ને સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ. શું નામ છે? સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ નામના સાધન વડે સૂર્યની અંદર પરના દ્રશ્યમાન લક્ષણો આપણે જોવાના છે. કયું સાધન છે? સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ. હવે જુઓ અલગ અલગ સાધનોનો જે તે સમયની અંદર ઉપયોગ થયેલો તેના અંદર જુઓ કાળા ગ્લાસવાળા ચશ્મા વડે નાના દૂરબીનની મદદથી અથવા દિવાલ પર ઝીલેલા સૂર્યના પ્રતિબિંબની મદદથી સૂર્યની સપાટીનો અભ્યાસ કરી શકાય છે. હવે જુઓ તમે કાળા ચશ્મા પહેરો, ધારો કે આપણે એક્સરે ફોટો પડાવતા જે કોઈના હાડકા ભાગે તો ત્યાં આગળ એક્સરે ડૉક્ટર પાડતા હોય છે. તે એક્સરે વડે તમે અમુક વખતે સૂર્યગ્રહણ થતું હોય તો એ વખતે તમે જોતા હો છો કે એના અંદર સૂર્યગ્રહણના કારણે એના અંદર શું થાય, અમુક રેખાઓ એબ્ઝોર્બ થઈ જાય છે, તમને ત્યાં દ્રશ્યમાન થોડું આછું દેખાય એટલે તમે જોઈ શકો સૂર્યને, તમે એને નિહાળી શકો છો. તો એના મદદથી તમે એનો અભ્યાસ કરી શકો કે કઈ કઈ રીતની પરિસ્થિતિ છે સૂર્યગ્રહણ દરમિયાન. તો કાળા ચશ્મા વડે તમે કરી શકો તો કોઈ એવું દૂરબીન હોય તો દૂરબીન વડે તમે કરી શકો. દિવાલ પર ઝીલેલા સૂર્યના પ્રકાશ પ્રતિબિંબ આપણે એવા પણ એક્સપેરિમેન્ટ થતા હોય છે કે કોઈ એવું સાધન લઈ બહિર્ગોળ લેન્સ લઈ એને ત્યાં આગળ પાડવાનો હોય છે, પછી એનું સૂર્યનું બંધારણ જોવાનું હોય છે. પછી સૂર્યની સપાટીનો અભ્યાસ કરી શકાય છે તો સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ નામના ઉપકરણની મદદથી ફોટોગ્રાફ પ્લેટ પસંદ કરેલ આવૃત્તિવાળા વિકિરણ સાથે સૂર્યની સપાટીનો ફોટોગ્રાફ પણ મેળવી શકાય છે. આ ઉપકરણમાં ફોટોગ્રાફિક ફિલ્મ સ્લિટ પરથી સરકી શકે છે. આમાં કેવું હોય છે કે જ્યારે સૂર્યનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એ સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ શું કરે છે, ત્યાં આગળ દૂરબીન વડે ખૂબ અંદર સુધી જોવે છે અને એના ફોટોગ્રાફ પાડે છે. અને ફોટોગ્રાફ કેવા હોય છે, થોડા સરકી શકે એવા હોય છે એટલે વારંવાર બદલાતા રહેતા હોય ફોટો. જેમ કે સૂર્યની જેમ જેમ ડાયરેક્શન બદલાતી હોય એમ એમ એ ફોટોગ્રાફ પણ એના બદલાતા રહે એટલે રેગ્યુલર એ કામ કરી શકે. 24 કલાકની અંદર આપણે સૂર્ય જ્યાં સુધી ઉગે છે અને આથમે છે ત્યાં સુધી એનો અભ્યાસ છે એ સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ વડે આપણે કરી શકીએ છીએ. પછી જુઓ અને જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણો જેવા કે CAH જેની તરંગ લંબાઈ છે 3963 એંગસ્ટ્રોમ અને 3934 એંગસ્ટ્રોમ અથવા હાઇડ્રોજન ની જે છે એ 6563 એંગસ્ટ્રોમ જેવા વિકિરણ વડે ફોટોગ્રાફ મેળવી શકાય છે. આ ફોટોગ્રાફની મદદ વડે સૂર્યની સપાટીની કેટલીક લાક્ષણિકતાઓનો અભ્યાસ થઈ શકે છે. બરાબર. તો આ છે સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ, ખાસ યાદ રાખજો અને એના જે તરંગ લંબાઈઓ છે એ ખાસ યાદ રાખજો તમે. બરાબર. આગળ જોઈએ આપણે. દેખો સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ વડે આગળ જે માહિતી જોઈ
આગળ જે માહિતી જોઈ એના અંદર શું કહેવા માંગતું હતું કે સ્પેક્ટ્રોહિલિયોગ્રાફની અંદર આપણે સૂર્યના બંધારણની માહિતી આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ સૌથી પહેલા જુઓ સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ વડે આપણે સૂર્યકલંકનો જો અભ્યાસ કરીએ તો એના પરથી કઈ કઈ માહિતી આપણને મળે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો દેખો સૂર્યકલંકોની માહિતી આ પ્રમાણે મળે છે. સૌપ્રથમ 1610માં ગેલિલિયોએ સૂર્યકલંકો જોયા હતા. 1610 માં સૌથી પહેલા ગેલિલિયો નામના વૈજ્ઞાનિક, ગેલિલિયોના એક્સપેરિમેન્ટ તમે જાણો છો ફિઝિક્સની અંદર, બરાબર છે. તો એને સૌથી પહેલા સૂર્યનો અભ્યાસ કર્યો હતો. એને સૌથી પહેલા સૂર્યકલંકો જોયા હતા. સૂર્યકલંકો બીજું કંઈ નથી, ટપકા ટપકા જે દેખાય છે કાળા કાળા, એને સૂર્યકલંકો કહેવામાં આવે છે. તો આ કલંકો સમૂહમાં દેખાય છે અને તેમની સંખ્યા 0 થી આશરે 350 ની હોય છે. એવરેજ હોય છે 0 થી 350 વચ્ચેની હોય. આ કલંકોનું તાપમાન આશરે 4500 કેલ્વિન હોય છે. પરિણામે સપાટીના 6000 કેલ્વિન તાપમાનની પાર્શ્વ ભૂમિકામાં તેઓ કાળા દેખાય છે. હવે પાર્શ્વ ભૂમિકાની અંદર અહીંયા આગળ શું થઈ જાય, એનું ટેમ્પરેચર ત્યાં આગળ કાળું દેખાઈ જાય છે. તેમનું પરિણામ એટલે કે એમનો વ્યાસ કેટલો છે, એક સૂર્યકલંકનો વ્યાસ કેટલો છે તમે ખાલી જોજો. 1000 કિલોમીટર થી માંડીને 50000 કિલોમીટર સુધીનો એનો વ્યાસ હોઈ શકે છે. પૃથ્વીનો વ્યાસ જે છે એના કરતાં અમુક તો સૂર્યકલંકો એવા હોય છે કે જે મોટા હોય છે, બરાબર. પૃથ્વી કરતાં મોટા અને ગુરુ ગ્રહ કરતાં પણ મોટા એવા સૂર્યકલંકો અહીંયા જોવા મળે છે. દરેક સૂર્યકલંકના બે વિસ્તાર હોય છે. એમાં પહેલો છે મધ્યનો કાળો વિસ્તાર, જેને અમ્બ્રા કહેવામાં આવે છે. મધ્યનો જે કાળો વિસ્તાર હોય અંદરનો, સૂર્યકલંકની અંદર જે અંદરનો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે, અમ્બ્રા કહેવામાં આવે છે. અને ધાર પાસે ધાતણાઓ જેવો વિસ્તાર, ધાર જે છે એ ધાર જેવો વિસ્તાર છે, કાળો વિસ્તાર, જેને પેનમ્બ્રા કહેવામાં. અંદરના વિસ્તારને અમ્બ્રા અને બહારના વિસ્તારને પેનમ્બ્રા. સૂર્યકલંકોના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ જીવાન અસર વડે થયો છે. ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ જીવાન અસર, જે તમે SIBSE માં ભણશો કે મોડર્ન ફિઝિક્સની અંદર તમારે જીવાન ઇફેક્ટ આવશે. આ ક્ષેત્રના મૂલ્યો 0.3 ગુણાકારમાં 10⁻⁴ ટેસ્લા થી માંડીને 100 ગુણાકારમાં 10⁻⁴ ટેસ્લા સુધીના હોય છે એના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો, બરાબર છે. બરાબર. હવે આગળ જોઈએ. દેખો હવે બીજા નંબરમાં જોઈએ પાર્સ. તો સ્પેક્ટ્રોહિલિયોગ્રાફની અંદર આપણે પાર્સની જો વાત કરીએ તો શું કહે છે કે સૂર્યની સપાટી પર પાર્સ તરીકે ઓળખાતા નાના સ્પેક્સ પણ જોવા મળે છે, જે આપણે સૂર્યકલંકોમાં પરિણમે છે. સૂર્યકલંકોનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો સ્પાર્ક્સ ઉપરથી એ સૂર્યકલંકો બને છે. પહેલા સ્પેક્સ જોવા મળે છે અને સ્પેક્સ ઉપરથી સ્પાર્ક્સ થઈ અને અહીંયા આગળ સૂર્યકલંકોમાં રૂપાંતર થાય છે. આપણે જોઈ ગયા કે સૂર્યની સપાટીને જ્યારે સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ મેળવવામાં આવે છે ત્યારે તેમાં સૂર્યકલંકો તેમજ પોર્સ દેખાય છે. આ ઉપરાંત સ્પેક્ટ્રોહિલિયોગ્રાફમાં સૂર્યની સપાટીને લગતા બીજા પાસાઓ પણ હાજર હોય છે. આ પાસાઓમાં પ્લેજીસ અથવા ફ્લેક્સ્યુઅલી, ગ્રેન્યુઅલ્સ અને સુપર ગ્રેન્યુઅલ, ફ્લોક્યુઅલી, પ્રોમિનન્સ, સ્પિક્યુલસનો સમાવેશ થાય છે. તો આ પ્રકારેના સૂર્યકલંકોના સ્પેક્સની અંદર આ બધાનો સમાવેશ થતો હોય છે, જે આપણે સ્પેક્ટ્રોહિલિયોગ્રાફ વડે આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ. હવે देखो આગળ જોઈએ આપણે ત્રીજા નંબરમાં. તો પ્લેજીસ અથવા ફ્લેક્યુલી ની અંદર આપણે આગળ જોઈ ગયા તો સૂર્યકલંકોની થોડી વાત કરી, એના પછી આપણે સ્પેક્સની વાત કરી. સ્પેક્સ પછી આવે છે પ્લેજીસ અને ફ્લેક્સ્યુઅલી. હવે જુઓ, કેલ્શિયમની કે રેખા કે હાઇડ્રોજનની H આલ્ફા રેખા ને અનુરૂપ વિકિરણ વડે મેળવેલ સ્પેક્ટ્રોહિલિયોગ્રાફમાં સૂર્યકલંક ફરતે પ્રકાશિત વિસ્તાર જોઈ શકાય છે. હવે જુઓ,
સૂર્યકલંકની આજુબાજુ જે સ્પેક્સ દેખાય છે એનાથી શું બને છે? સૂર્યકલંક બને છે. સૂર્યકલંકના આજુબાજુનો જે વિસ્તાર છે, જેમ કે આપણે સૂર્યના આજુબાજુનો વિસ્તાર છે કોરોના કહીએ છીએ, અને અહીંયા આગળ સૂર્યકલંકની આજુબાજુનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? પ્લેજિસ અથવા ફ્લેક્સ્યુઅલી. આ વિસ્તારને પ્લેજિસ અથવા ફ્લેક્સ્યુઅલી કહે છે. પ્લેજિસ એ સૂર્યકલંકો સાથે સંકળાયેલા હોવા છતાં તેઓના જીવનકાળ સૂર્યકલંકના જીવનકાળ કરતાં લાંબો હોય છે. ભલે સૂર્યકલંકના જોડે જોડાયેલા હશે, પણ એનો જે જીવનકાળ છે એટલે એનું જે આયુષ્ય છે એ સૂર્યકલંક કરતાં વધારે છે. વળી તેઓ અચાનક અદૃશ્ય થઈ જતા નથી. પ્રસંગોપાત પ્લેજિસ સૂર્યના પૂર્વ કે પશ્ચિમ ગોળાર્ધના છેડા પાસે પણ દેખાય છે. પ્લેજિસ એવું નથી કે સૂર્યની અંદર જ દેખાતા હોય, એ પૂર્વ કાં તો પશ્ચિમ ભાગના ગોળાર્ધની અંદર પણ તમે એમને જોઈ શકો છો. તો અહીંયા આગળ સૂર્યકલંકોની જે આપણે માહિતી મેળવી, હવે આગળ જોઈએ